કે ઠાકોર ફેમિલી ના આપડા બધોનો કારો દિવસ યુજો ભાઈ આજ સરગાસણની શેડીઓ અમારા કરણસી વગર ઉની પડી રો। મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર ઠાકોર સમાજ ઉપર જે અત્યારે આપ ફાટ્યો છે ને, જે આ મિત્રો વાત કીધો કરણજી ઠાકોરનું અવસાન થયા બાદ ગુજરાતની અંદર અત્યારે મિત્રો આ કીધો બધા લોકો રડી પડ્યા છે કે મિત્રો શું થઈ ગયું છે। આવડી નાની ઉંમરમાં અંદર મિત્રો વાત કીધો પોતાની પત્નીને છોડીને વહી જવું અને ભગવાનના શરણોમાં વહી જવું સૌથી મોટી દુઃખની ઘટના કહેવાય। નાના એવો મિત્રો વાત કીધો બાળક પણ હતા। હવે તમે વિચાર કરી શકો છો કે તેમના પત્નીની આખી લાઈફ કેમ જશે। તમે બધા લોકો ઠાકોર ફેમિલીની અંદર મિત્રો કાજલબેનને ઓળખતા હશો। તેમના પતિ જે આ મિત્રો વાત કીધો કરણજી ઠાકોરનું અવસાન થયા બાદ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થયા છે। ખાસ કરીને ભાઈઓ આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવી તો વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। તમારા માટે હું આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો ગમે ત્યાંથી ગોતીને લાવતો હોઉં છું। ગુજરાતની અંદર કલાકારો હોય કે બેસણાઓ હોય કે પછી અંતિમ સંસ્કાર હોય કે પછી મિત્રો વાત કીધો લાખોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મિત્રો વાત કીધો ઉમટી છે કે ગુજરાતની અંદર આપણે સારી એવા હીરા જેવા વ્યક્તિને ખોઈ દીધા છે। ધન્ય છે મિત્રો વાત કીધો કરણજી ઠાકોરને પોતે આવડું મોટું નામ કમાઈને ગયા છે। અત્યારે ગુજરાતના મોટા કલાકારો પણ દુઃખી છે અને થવું પણ જોઈએ કે એક સારા એવા વ્યક્તિને આપણે ખોઈ નાખ્યા છે। કેદારનાથ જઈ રહીને મિત્રો કાર પલટી મારતા મિત્રો તેમની અંદર 5 જણા હતા અને 4 લોકોના અવસાન થાય છે। એની અંદર મિત્રો વાત કીધો એક ભાઈ કરણજી ઠાકોર પણ હતા। તમે વિચાર કરી શકો છો કે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ તો પણ મિત્રો એક્સિડન્ટો થઈ ગયા છે। ખાસ કરીને તમે બધા લોકો એ બાજુ જાઓ તો ખાસ કરીને સાવચેતી રાખવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો ઘણી બધી એવી ઘટનાઓ ઘટી જાય છે। હેલિકોપ્ટર ક્રેશ થાય છે, બસો મિત્રો પડી જાય છે ખીણોમાં, કારો મિત્રો પલટી મારી જાય છે। તો તમે બધા લોકો ત્યાં જવાનું વિચારતા હોવ તો મિત્રો ટાળી દેજો અને ભાઈ તમે એક સારા એવા આપણે પ્લેનની અંદર ન જવાય તો કાંઈ નહીં પણ ટ્રેનની અંદર તો જાઓ, કારણ કે મિત્રો ત્યાં સુરક્ષા મળે અને મિત્રો વાત તો આપણે લોકો સહી સલામત ત્યાં પહોંચી શકીએ। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી છે। બાકી કમેન્ટની અંદર ઓમ શાંતિ દિલથી લખી દેજો અને ભગવાન માટે પ્રાર્થના કરજો કે મિત્રો દેવી આત્માની શાંતિ મળી જાય, એવી ઘટના બીજી વાર ન ઘટે એ માટે ખાસ કરીને કમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી। આપણે એક નવા વિડીયો મળે।